ઝીંડવાવાળો 10 વીઘાનો કપાસ કલાક સરાવીને એમ નીકળી જાય બીજો કપાસ સરાવવા માટે. અને બપોર પછી સા મીકી રકાબીથી હલાવી પડી. જે ઠાકર મિત્રોને 100 નીકળી જાય. આપણે ફાઇનલી ગયો સરાવવા માટે અને પહોંચી ગયા આવા ઝીંડવાવાળા કપાસમાં. 10-12 વીઘાનો કપાસ હતો લીલો સમ. કલાક સાર્યો અને તોય લીલો હતો તો એમ નીકળી જાય પાછો બીજું પડું સારવા માટે. અને પાસે બીજું પડવું હતું એમાં ઝીંડવા હારા હતા માથામાં. લીલો બહુ નહોતો પણ ઝીંડવા હારા હતા. અને પછી 1 વાગે એટલે આપણે નીકળી જાય ધીમે ધીમે ગૌને પાણી પાવા માટે. જેવા ગમના એવડે ગૌને પાણી પાઈ દીધું. પાણી નીકળી જાય અમે ગૌ બેહરવા માટે. આ વાડામાં ઘડીક બેહી દેવું અને 2-2:30 વાગી જાય એટલે આપણે નીકળી જાય ધીમે ધીમે ગૌ કપાસ સરાવવા માટે. તો આ કપાસ હતો કોળવાળો, ખેતર બહુ નહોતો, લીલો બહુ નહોતો, ખડબડ સારું હતું. પછી મીકી દીધી આપણે સા અને ગૌની નહોતી એટલા માટે આપણે રકાબીથી હલાવી પડીને સા પાણી પીને પછી આપણે આવી ગયા ગૌ પાસે. 5 વાગ્યા એટલે નીકળી જાય આપણે ધીમે ધીમે ઘર તરફ. તો ઘરે પહોંચીને સાંજ પડી ગઈ એટલે આપણે નાહી લીધું અને નાહીને આપણે આવી ગયા હનુમાન દાદાના મંદિરે જઈ હનુમાન દાદા અને ફોલો કરી નાખ્યું.